નમસ્કાર, હું પ્રવીણ. ટમેટાના ભાવ આસમાને છે, સાથે જ એવા નેતાઓના ભાવ પણ આસમાને છે જેના પર સીબીઆઈ ઈડીની તલવાર લટકી રહી છે. મહારાષ્ટ્રમાં પહેલા શિવસેના ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ અને બાદમાં એનસીપી, અજીત પવાર અને સાથે જ પ્રફુલ્લ પટેલ સહિત દિગ્ગજ નેતાઓ. અહીંથી સવાલ એ ઉઠે કે મહારાષ્ટ્રનું રાજકારણ આ પ્રકારે થયું. પટનામાં જે બેઠક મળી હતી વિપક્ષી એકતાની, અને એ બાદ વિપક્ષી એકતામાં ભંગાણ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો હલચલ તેજ થઈ, પરંતુ આજે કર્ણાટકમાંથી નિવેદન આવ્યું. કુમારસ્વામી જેડીએસ જે પોતાના ધારાસભ્યો ન બચાવી શક્યા ગઈ વખતની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી, કહ્યું કે એકથી વધુ સીએમ છે કર્ણાટકમાં અને 1 વર્ષમાં સરકાર પડી જશે અને એક અજીત પવાર કર્ણાટકમાંથી પણ નીકળશે. પરંતુ આજની જે અપડેટ છે, કેમ કે ભાજપે 24/7 જેને પાર્ટી કહેવાય છે 4 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની બદલી કરી છે. બિહારમાં ઘણા બધા નેતાઓ ભાજપ સાથે આવ્યા. એલજેપી ચિરાગ પાસવાન શૂન્ય થઈ ગયા. ભાજપ સત્તામાં આવી નીતિશ કુમાર સાથે. નીતિશ કુમારે ફરીથી પલટી મારી અને હવે વિપક્ષી એકતાની મશાલ સાથે લઈને આગળ ચાલી રહ્યા છે. પણ 24 પહેલા જે મહારાષ્ટ્રમાં થયું, શું બાકીના રાજ્યોમાં પણ થશે? જેડીએસ તો ઘણી વખત કાંઠે મીન્સ કે કાંઠે છે કે ક્યારે ભાજપમાં જાય અથવા તો ક્યારે કોંગ્રેસ સાથે હાથ મિલાવે, કેમ કે તમામ પક્ષો માટે અંતમાં કેન્દ્રમાં સત્તા હોય છે, ખુરશી હોય છે. તો ફરીથી શું આપણે મિશન લોટસ જોઈશું અલગ અલગ રાજ્યોમાં? આરએલડી જયંત ચૌધરીના પણ મનાવવાના ઘણા બધા પ્રયાસો થયા. અકાલી દળ જે લાંબા સમયથી એનડીએનું સાથી, ભાજપનું સાથી, પરંતુ પંજાબમાં શૂન્ય જેવી સ્થિતિ છે. ફરીથી શું હાથ મિલાવે છે? અને આ પ્રકારની ભાંગતૂટ શું આવનાર સમયમાં આપણને જોવા મળતી રહેશે? એક તરફ વિપક્ષી એકતાની કવાયત, બીજી તરફ વિપક્ષી નેતાઓ જેના પર સીબીઆઈ ઈડીની તલવાર લટકી રહી છે તેને ભાજપ સાથે લઈ રહ્યું છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. તો મિશન લોટસ આવનાર સમયમાં કેટલી જગ્યાએ જોશું અથવા તો મુખ્ય મુદ્દાઓથી હટીને આ પ્રકારની ભાંગતૂટ કેટલી આપણે નિહાળીશું તે પણ એક રસપ્રદ મુદ્દો છે. ચર્ચામાં મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડોક્ટર હરિદેસાઈ સ્ટુડિયોમાં જોડાશે. દિનેશ વોરાજી આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. મહારાષ્ટ્રમાં તો જે થવાનું હતું થઈ ગયું. સંકેત ઘણા સમયથી મળી રહ્યા હતા. શરદ પવારે ફરીથી બેઠા થવાની વાત કરી છે અને બીજી તરફ વિપક્ષી એકતામાં શરદ પવાર અને નીતિશ કુમાર કોંગ્રેસ સાથે બહુ મહત્વની કડી છે. પ્રયાસો થયા પટનાની બેઠક બાદ, પણ જેડીએસ ભલે ગઈ પણ કહે યુપી જેવા સ્ટેટમાંથી જે સમાચાર મળે, આરએલડીથી બિહારમાં જે સમાચાર મળે, બાકી નાના નાના પક્ષો ભાજપમાં જોડાય જેના પર ખરેખર, કેમ કે આ જે નેતાઓ ગયા છે, એક નેતા તો 11 જુલાઈ સુધી બેલ પર હતા, હવે ભાજપમાં ગયા. તો શું આવનાર સમયમાં પણ એકથી વધારે રાજ્યમાં જ્યાં બીજેપી સામે ખરેખર પડકારો છે ત્યાંથી વિપક્ષમાં એવા નેતાઓ ફરીથી પાર્ટી બદલશે જે ભૂતકાળમાં થતું આવ્યું છે કે જે મહારાષ્ટ્રમાં થયું? પ્રવીણ, મહારાષ્ટ્રમાં પણ જે નેતાઓ બેલ પર હતા, જે લોકો જેલવાસ ભોગવીને આવ્યા, ફરીને જેલમાં ગમે ત્યારે જવું પડે એવા સંજોગો હોય, એ નવરત્નો, શરદ પવારના શબ્દોમાં કહીએ તો એ નવરત્નોની સામે ઈડી એની કાર્યવાહી ચાલુ હતી. એમને મિનિસ્ટર બનાવી દીધા હમણાં. એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે તમે જાઓ તો તમે છે ને શુદ્ધ વિશુદ્ધ, તમે સામે હો તો તમે છે ને જેલવાસી થઈ શકો. તમે આ જે ફોર્મ્યુલા ચાલે છે, ધારો કે કેન્દ્રીય એજન્સીઓ જે રીતે કામ કરી રહી છે અને માનનીય વડાપ્રધાન એ છે ને એમને ચૂંટણીનું ગણિત કેવું ફાવે છે મને ખબર નથી, પરંતુ સતત છે ને ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક વખતથી હારતી રહી છે. પંજાબમાં હારી ગઈ, હિમાચલમાં હારી ગઈ, દિલ્હીમાં હારી ગઈ, દિલ્હી એમસીડીમાં હારી ગઈ, કર્ણાટકમાં હારી, તમિલનાડુમાં હારી, કેરળમાં હારી, બીજા ઘણા, પશ્ચિમ બંગાળમાં હારી, ઉડીસામાં હારી. આ બધા અને બીજા રાજ્યોની અંદર પણ જ્યાં છે ને એ કહે છે કે અમારી એનડીએની સરકાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી એ કાં તો પક્ષપલટાઓથી પોતે છે ને સત્તા ભોગવી રહી છે અથવા તો એના છે ને એ જુનિયર પાર્ટનર છે. એટલે 2024માં એની જમીન સરકી રહી છે. એવા સંજોગોની અંદર એ લોકો છે ને પોતાનામાં ભરતી કરી રહ્યા છે. ને આજે જે ધારો કે એમના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ જાહેર કર્યા છે એની અંદર તો મૂળ કોંગ્રેસીઓ છે.
એમના જે મુખ્યમંત્રીઓ છે એ મૂળ કોંગ્રેસીઓ છે, આયાતી ઉમેદવારો છે બધા. તમે પછી આસામની વાત લો કે એમના કર્ણાટકમાં જે બોમઈ હતા એ પણ આયાતી જ હતા. એટલે આ બધા લોકો ને એ સાથે લઈને પોતે છે ને એમ માને છે કે અમે છે ને સત્તા ટકાવી શકીશું, પણ મને લાગે છે પ્રજા છે ને એટલી ભોળી નથી હવે. એટલે એમનો છે ને એ ડેસ્પર્શન છે અને એ ઓપરેશન લોટસ કરી રહ્યા છે. હવે મને લાગે છે કે લોટસ છે ને એ બુમરેંગ થાય એવા સંજોગો છે એવું મને લાગે છે. કારણ કે મધ્યપ્રદેશમાં અત્યારે જે સર્વે આવ્યા છે એના કરતા પણ ભૂંડી રીતે ભારતીય જનતા પાર્ટી હારશે એવું મને ત્યાંના એક મિત્ર જે ગઈકાલે જ મારી સાથે અહીંયા અમદાવાદમાં હતા એ મને કહી રહ્યા હતા. છત્તીસગઢમાં પરિસ્થિતિ એ છે, રાજસ્થાનમાં ભલે કોંગ્રેસમાં ઝઘડા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તો વધારે ઝઘડા છે. એટલે મને લાગે છે કે એ કઈ રીતે પોતાનું ઓપરેશન લોટસ એટલે કે તમે ઈડી સીબીઆઈ આ બધો, તેજસ્વી યાદવ 14 વર્ષનો છોકરો જે છે ને પુખ્ત પણ નહોતો, એણે છે ને કૌભાંડ કર્યું, એની સામે સીબીઆઈ ની ચાર્જશીટ દાખલ થાય છે કારણ કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. હી વોઝ ડેસ્ટાઇન્ડ ટુ બી ધ ચીફ મિનિસ્ટર. MIM છે ને જે રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી બિહારમાં, એના પછી તમે જાણો છો કે MIM ખુલ્લું પડી ગઈ અને બિહાર પશ્ચિમ બંગાળમાં અને બીજા રાજ્યોની અંદર કર્ણાટકમાં એમને કઈ ઉપજ્યું નહીં. બીજું કર્ણાટકની અંદર આ જેડીએસ નું ડીમડીમ વાગે છે. જેડીએસ એ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડેલું જ હતું, એટલે એવું નથી કે એને ઘર નહોતું માંડ્યું. એની શું વજૂદ છે ત્યાં આગળ? જે હતી એ પણ એને ગુમાવી દીધી છે. કોંગ્રેસે તો એને ચીફ મિનિસ્ટર બનાવ્યો હતો અને એ છતાં હવે છે ને ભારતીય જનતા પાર્ટી બધાને તોડી તોડીને છે ને પોતે મજબૂત થવા માંગે છે, પણ भारतीय जनता पार्टी आखी कांग्रेस થઈ ગઈ છે એ પણ એને સમજવું જોઈએ. ओके दिनेश जी, जैसे देसाई सर ने बात की कि अभी जो मतलब दाग अच्छे हैं अगर आप हमारे साथ हो, ऐसी चीज निकल के सामने आई. लेकिन दो तस्वीरें, एक तरफ विपक्ष की एकजुटता की बात आई और कहीं राज्यों में जहां चैलेंजेस और बड़ी है बीजेपी के लिए, कर्नाटक के रिजल्ट के बाद, तो क्या उसी सब राज्यों में, उसमें बिहार भी है, यूपी भी है, वहां बीजेपी कोई रिस्क लेना नहीं चाहती लोकसभा से पहले और बीजेपी कुछ हद तक विपक्ष के उन नेताओं के भरोसे है? क्योंकि यही छगन भुजबल किसकी मिमिक्री करते थे पास्ट में हम जानते हैं. यही जो शुगर फैक्ट्री के ईडी में जो मतलब रेड पड़ी 11 जुलाई तक जो बेल पर है, अभी तो चीज ऐसी हुई कि सत्ताधारी पक्ष के पास, प्रवक्ताओं के पास ऐसी चीज हो गई कि दूसरे दिन काम ढूंढना पड़ेगा कि किसके ऊपर एलिगेशन लगाए. तो ये दोनों तस्वीर देश की जनता देख रही है, एक तरफ विपक्ष, एक तरफ सत्ताधारी बीजेपी. मतलब 24 में ये खेल और क्या बड़े पर्दे पे होने वाला है. जी, आप सबको नमस्कार. मैंने हरि भाई की बात सुनी और उनकी बात से मैं पूरी तरह सहमत हूं और उसके आगे जोड़कर मैं कुछ कहना चाहूंगा. दरअसल सत्ता की लड़ाई है ये, और भारत के 75 सालों में ये सबसे रोचक है, सबसे एक्साइटिंग है. बस यहां पर आप किसी मर्यादा को, नैतिकता को, मूल्यों को, सच्चाई को, ईमानदारी को मत ढूंढिएगा. बस इतनी मेरी यहां निवेदन है. या ये भी कह सकता हूं कि ये भारतीय राजनीति का सबसे बड़ा विभत्स काल है, जिसके अंदर आप किसी भी किस्म की, अगर आप नैतिकता, मोरालिटी को ढूंढने निकले हैं तो शायद आप गलत कर रहे हैं, क्योंकि यहां पर अब सिर्फ वही लोग राज करेंगे जो लोगों को खरीद फरोख्त कर सकते हैं. मध्यकालीन युग में गुलामों को खरीदा जाता था, बेचा जाता था. अब MLA MPs को खरीदा और बेचा जाता है. बस हर एक का अपना अलग अलग टैग है. जहां तक महाराष्ट्र की लड़ाई की बात है, तो मैं सबसे पहले एक पॉइंट रेज करना चाहूंगा जो बहुत कम लोगों ने रेज किया है, कि अजीत पवार बहुत टाइम से एक ऐसे टाइम की तलाश में थे कि वो अपने चाचा शरद पवार की शैडो से बाहर आ सके. और अब वो, उनकी एज भी हो रही है, ऑलमोस्ट 60 की एज की उनकी भी है, तो कभी तो अपने अंकल की शैडो से बाहर आएंगे, कभी तो अपनी आइडेंटिटी, अपना व्यक्तित्व ढूंढेंगे. और अब वो अपना व्यक्तित्व ढूंढा है बाहर. अब ये कहना कि वो ही पूरी तरह से दोषपूर्ण है,
मुझे लगता है वो भी उचित नहीं होगा, क्योंकि उनको भी अपना रास्ता तय करना है। दूसरी बात, आज की डेट में जो संघीय ढांचा वो चरमरा चुका है सारा, और अब लड़ाई खुलेगी। महाराष्ट्र की जो लड़ाई है, ये जो मैच है, दरअसल ये 2024 की लड़ाई का सुपर ओवर है। और अभी एक पहली बॉल आई है उससे कि कैसे गठबंधन को तोड़ा जा सकता। टेम्परेरी लगा कि टूट गया, लेकिन हमें कल तक का थोड़ा इंतजार करना चाहिए, जहां पर ऐसा होने जा रहा है। 2 मीटिंग होगी, एक एमईटी मंत्रा के अंदर अजित पवार की, और उसी समय मीटिंग होगी शरद पवार की यशवंतराव चव्हाण हॉल के अंदर। यहां पर आपको सबसे पहले ये मालूम पड़ेगा कि अल्टरनेटिव कौन किसके। दूसरी बात, यहां पर अब झटका ये रहेगा कि दिनेश जी आपकी आवाज थोड़ी, मैं आपको आधी मिनट दे दूं तो टेक्निकल थोड़ा इश्यू शॉर्ट आउट हो जाए। आपकी आवाज कट कट के आ रही है, टेक्निकल टीम शॉर्ट आउट करेगी वो इश्यू। દિનેશજીએ જે વાત કરી કે મહારાષ્ટ્રમાં જે ચેપ્ટર થયું એ શિંદે જૂથ હોય કે પછી હવે ખબર છે કે ચુકાદો આવશે તો ગમે ત્યારે સરકાર પડી જશે તો ત્રીજું પાંખિયું જોડી લો, તો સેમીફાઇનલની પહેલી બોલની વાત કરી। હવે આ શક્યતાઓ કેટલી છે? કેમ કે કર્ણાટકમાં હાર બાદ એવા પણ સમાચાર છે અંદર ખાને કે એજન્ડા અથવા તો પ્રચાર માટે જે રણનીતિ ઘડાઈ છે, જે બુમરેંગ સાબિત થયું કર્ણાટકમાં, ઘણી ફિલ્મને લઈને અથવા ઘણા ઉન્માદ વાળા ભાષણો મોંઘા પડ્યા, તો એ પણ દક્ષિણ ભારતના હિસાબથી, હિન્દી બેલ્ટના હિસાબથી રણનીતિ અલગ અલગ બનાવી છે। તો શું માની લઈએ કે હવે કર્ણાટક સાથે યુપી અને દક્ષિણ ભારતમાં જ્યાં ખરેખર ચેલેન્જીસ છે, જ્યાં સીટો જેટલી છે એટલી જાળવવાની છે, તેને લઈને કદાચ આ બહુ મોટી કવાયત છે? નહીં, યુપીએ ને કે એનડીએ ની વાત કરું છું? હું ઓવરઓલ બીજેપી ની વાત કરું છું। યુપી અને દક્ષિણ ભારતના એવા રાજ્યોમાં કે જ્યાં એટલીસ્ટ રિટેન કરવાની છે સીટ્સ, નહીં તો તકલીફ પડી જશે। નહીં, ભારતીય જનતા પાર્ટી કઈ રીતે રિટેન કરી શકશે? યુપી ની અંદર એમને જે બેઠકો મળી છે એ બેઠકો, કારણ કે અખિલેશ યાદવ, જયંત ચૌધરી અને કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસ ત્યાં છે નહીં જાજી, પણ એ છે ને વિપક્ષી મોરચો બને છે, તો ભારતીય જનતા પાર્ટીને માટે એ શક્ય જ નથી કે એટલી સીટો છે ને એ રિટેન કરી શકે। બીજું, બીજા વિસ્તારોની અંદર પણ તમે જુઓ તો એની છે ને ઉત્તર ભારતમાં, જેને કાઉબેલ્ટ કહીએ છીએ આપણે, અથવા હિન્દી પ્રદેશ કહીએ છીએ, એની અંદર એની બેઠકો ઘટવાની છે। દક્ષિણમાં તો છે ને એને છે ને બહુ પ્રવેશ મળતો નથી, અને એટલા માટે પેલું ગતકડું ચાલુ કર્યું હતું કે કન્યાકુમારીથી માનનીય વડાપ્રધાન કદાચ લડે ચૂંટણી, એટલે 2 બેઠકો ઉપરથી લડે। કન્યાકુમારી એ ભારતીય જનતા પાર્ટીની બેઠક રહી છે, પણ આ વખતે કન્યાકુમારી પણ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે। એટલે તમિલનાડુની અંદર અન્ના દ્રમુક જેવી ભ્રષ્ટ પાર્ટી સાથે, દ્રમુક કઈ બહુ સોજી છે એવું માનવાને પણ કોઈ કારણ નથી, પરંતુ દ્રમુક અને કોંગ્રેસ ત્યાં દે આર કોલિંગ ધ શોટ્સ। અન્ના દ્રમુક અને ભારતીય જનતા પાર્ટીની વજૂદ ત્યાં નથી અત્યારે, જયલલિતા છે નહીં, એટલે એમની સ્થિતિ એવી છે કે ત્યાં આગળ એમને જાજુ કંઈ મળે એમ નથી। કેરળની અંદર તો એમની વિધાનસભામાં એક બેઠક હતી, એ પણ મીંડું થઈ ગયું છે। ત્યાં આગળ કેટલા ઉધામા માર્યા છે, અને મને તો દત્તોપંજી ઠેંગડીએ જે વાવેલું છે એ લણવાની પણ એમની છે ને તાકાત નથી, કારણ કે ત્યાંના લોકો છે એ, ધારો કે સંઘની સૌથી વધારે શાખાઓ ત્યાં ચાલતી હોવા છતાં રાજકીય દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને એક પણ બેઠક નથી મળતી ત્યાં, એટલે ત્યાં છે ને લેફ્ટ ફરીને આ વખતે આવ્યું। એટલે નોર્મલી રોટેશનમાં આવે છે, કોંગ્રેસનો મોરચો અને માર્ક્સવાદી મોરચો એ વારાફરતી આવે છે, એ ત્યાં પણ છે ને એમની વજૂદ નથી। કર્ણાટક એમણે ગુમાવ્યું છે। ગોવાની અંદર 12 જે મિનિસ્ટરો છે એમાંથી માંડ 2 મિનિસ્ટરો ઓરિજિનલ ભાજપના છે, બાકીના ઉધારીના છે। અને બીજું, તમે જ્યારે નબળા પડો છો ત્યારે એ લોકોની જો ઘર વાપસી શરૂ થઈ ગઈ, જે મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં શરૂ થઈ ગયું છે કે સિનિયર લોકો અને સંઘનિષ્ઠ જનસંઘના ભાજપના નેતાઓ, એ વરિષ્ઠ નેતાઓ જે મિનિસ્ટરો રહ્યા છે, પ્રદેશ પ્રમુખ રહ્યા છે, એ છે ને કોંગ્રેસમાં જઈ રહ્યા છે। એ શું સંકેત આપે છે? बहुत स्पष्ट है। ओके दिनेश जी, आपकी आवाज क्लियर हो गई। मतलब आपने सेमीफाइनल की बात की थी कि पहली गेंद है, लेकिन क्या ये सुपर ओवर भी मान ले कि महीने 1.5 महीने में कोई न कोई ऐसी खबर आती रहेगी विभिन्न राज्यों से जहां तकलीफ है,
और तकलीफ के ऊपर मतलब बीजेपी डिपेंडेंट रहेगी विपक्षी उन नेताओं के ऊपर कि जो मतलब कुछ वक्त में लोकसभा से पहले पाला बदल सकते हैं। देखिए, ऐसा है कि कुछ स्टेट्स ऐसी हैं जहां बीजेपी के लिए बहुत बड़े लॉसेस आ रहे हैं। महाराष्ट्र उनमें से एक है, दूसरा बिहार था, बंगाल है, कर्नाटक है, और इसके अलावा जो डायरेक्ट फाइट्स हैं राजस्थान में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में और कुछ और राज्यों के अंदर, वहां भी बीजेपी को महसूस होना शुरू हो गया है कि बड़े लॉसेस हैं। इन बड़े लॉसेस को मिनिमाइज करने के लिए उनकी जो स्ट्रेटजी थी कि कैसे भी करके जो गठबंधन, दो गठबंधन ऐसे थे जो सेटल्ड थे, एक महाराष्ट्र का और एक बिहार का, इन दोनों को तोड़ने का भरसक प्रयास किया जा रहा है। लेकिन महाराष्ट्र में दांव थोड़ा उल्टा बैठता हुआ नजर आ रहा है। जो भारतीय जनता पार्टी यहां से चाहती थी वो उसको प्राप्त नहीं हुआ है, बल्कि हो सकता है कि अजीत पवार और शिंदे ग्रुप के बहुत सारे मेंबर अब अयोग्य करार दे दिए जाए। दूसरी बात, बिहार में गठबंधन को तोड़ने की कोशिश की जा रही है, चार्जशीट इशू कर दी गई है, हो सकता है तेजस्वी और कुछ और उनके परिवार के मेंबर्स को गिरफ्तार भी कर लिया जाए। लेकिन ये नीति, एक हमें बात समझनी होगी, जनता ये सब खेल देख रही है, जनता भी अपना मन बना चुकी है। जैसे कर्नाटक में उन्होंने बताया, जैसे हिमाचल में बताया, जैसे दिल्ली के म्युनिसिपल कॉर्पोरेशन में बताया, और दूसरी बात, महाराष्ट्र की सरकार बीएमसी के चुनाव नहीं करवा रही है और बाकी म्युनिसिपल कॉर्पोरेशन के, क्योंकि एक डर बैठा हुआ कि क्या करेंगे। हां, एक चीज में सफल हो गए हैं कि बीजेपी को महाराष्ट्र में कोई बड़ा मराठा फेस नहीं था, तो अजीत पवार के रूप में वो मराठा फेस उनको मिला है। लेकिन शायद बाजी पलटती हुई नजर आ रही है। भारतीय जनता पार्टी का जो भी पासा इस समय हो रहा है ईडी के डर से या सीबीआई के डर से, ये सारे के सारे लोग, मुझे लगता है कि शायद भारतीय जनता पार्टी की जो छवि थी कि चाल चरित्र चेहरा, अब सभी दागदार होते जा रहे हैं। आप देखिए, वो किरीट सोमैया जो 2-3 दिन पहले तक कहते थे कि हसन मुशर्रफ को गिरफ्तार करो, कोल्हापुर से अपना एमएलए हैं और इनके तो बहुत पाप बढ़ गए हैं, अब वही कैबिनेट मंत्री बन गए हैं। छगन भुजबल ना जाने बेल पर भी हैं, ना जाने कितने आरोप हैं, अब वो मंत्री बन गए। साथ में दिलीप वालसे पाटिल वो बन गए हैं। तो जितने भी लोग हैं वो क्या कहते हैं कि बीजेपी के डिटर्जेंट में आके अब साफ होने शुरू हो गए हैं। तो भारतीय जनता पार्टी को करप्शन से या इन भ्रष्ट लोगों से कोई गुरेज नहीं है। और किरीट सोमैया भी आजकल नजर नहीं आ रहे हैं कि कोई उनसे बाइट लेना चाहे। भाई 2 दिन पहले फाइट कर रहे थे जिसके लिए कि जेल में डालो, आज आप कहां हैं। तो बीजेपी के लिए जो परिस्थितियां पैदा हो रही हैं वो कठिन है, चाहे कर्नाटक में हो, महाराष्ट्र में हो, बिहार में हो, बंगाल में हो, मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान। जब हाथों से सत्ता में जब फिसलना शुरू हो जाए तो फिर कहीं ना कहीं वो एक तिलमिलाहट की स्थिति आती है या एक किस्म से बेचैनी बढ़ जाती है। जो अब सामने नजर आ रहा है वो बीजेपी की बेचैनी है कि सत्ता को 2024 में कैसे बचाया जाए। 2023 का जो सेमीफाइनल है 5 स्टेट का, और मुझे कोई हैरानी नहीं होगी इसमें कश्मीर शामिल हो जाए, 6 स्टेट का, कोई एक आधा और भी उलटफेर हो जाए तो हो सकता है। लेकिन मैं समझता हूं कि महाराष्ट्र की लड़ाई, अब जो लड़ाई है, इसमें जो विजेता होगा, शरद पवार या अजीत पवार, ये दोनों 2024 की टोन सेट करेंगे कि महाराष्ट्र किसका होगा 2024 में। अगर शरद पवार जो कि भीष्म पितामह जाने जाते हैं, अगर यहां पर जीत जाते हैं कन्विंसिंगली, आप यकीन मानिए महाराष्ट्र की लड़ाई 48 सीटों की इतनी ज्यादा रोचक होगी, जहां भारतीय जनता पार्टी को शायद अपना क्या कहते हैं कि सीटों को बचाने के लिए बड़ी जद्दोजहद करनी पड़ेगी, लेकिन उसके बावजूद भी शायद वो सिंगल आंकड़े तक सीमित हो जाए, ऐसी संभावनाएं बन रही हैं। जी મહારાષ્ટ્રનું રાજકીય પાણી અને ક્લેવર થોડી ડોક્ટર રવિ દેસાઈ અલગ છે। તમે તો આટલા લાંબા સમય સુધી ત્યાં પત્રકારત્વ કર્યું, હવે જે શરદ પવારની વાત આવી, આપણે જાણીએ છીએ કે એના કેમેરામેન સાથે આજ અજીત પવારે શપથ લઈ લીધા હતા, પણ ગણતરીના 3 દિવસમાં સરકાર એ પડી ગઈ। પણ અત્યારની સ્થિતિએ શરદ પવારનો મહારાષ્ટ્રમાં હોલ્ટ, મહારાષ્ટ્રની રાજનીતિ અને જે ટોન સેટ કરવાની વાત કરી વિપક્ષી એકતા માટે પણ કેટલું બધું નિર્ભર કરે છે શરદ પવાર ઉપર અથવા તો આ ચેપ્ટર પર કે જે સંદેશ મહારાષ્ટ્રથી બાકી રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે પણ જાય। પ્રવીણ, મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં ભારતીય जनता પાર્ટીની સ્થિતિ વધારે નબળી પડવાની છે। કારણ બહુ સ્પષ્ટ છે। પહેલી વાત તો એ છે કે એ છે ને અજીત પવારને અને આ જે એમના નવરત્નો જે કહે છે એ નવરત્નોને એમણે મિનિસ્ટર બનાવી દીધા છે,
એ ગોઠવણ એટલા માટે કરી છે કે એકનાથ શિંદે અને બીજા 15 જણા એ ધારાસભ્યો ડિસ્કોલિફાય થઈ જાય તો એ છે ને એક સેફગાર્ડ તરીકે સરકાર પડે નહીં એટલા માટે એમણે કર્યું છે. પરંતુ અજીત પવાર અને એમની સાથે આવેલા જે આ મિનિસ્ટરો છે એ લોકો પણ ડિસ્કોલિફાય થઈ જાય એવા સંજોગો પણ નિર્માણ થઈ શકે. તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી 106 અથવા 105 એના પછી બાકીની બહુમતી 288 ની વિધાનસભામાં ક્યાંથી લાવશે? લોકસભાની ચૂંટણી પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી આવે છે. અને બીજું, શરદ પવાર મે બી ડાઉન બટ હી ઇઝ નોટ આઉટ. હું આ બહુ સ્પષ્ટ કહું છું. શરદ પવારને છે ને આપણે ઓછા આંકીએ તો એ છે ને કદાચ આપણી ભૂલ સાબિત થશે. અને બીજું, એ તો કામે વળી ગયા છે. આવતીકાલે બેઠકમાં શું થાય છે એના ઉપર પણ ઘણો બધો મદાર છે. અને શરદ પવાર અનેક વાર કોંગ્રેસમાંથી ધારો કે સસ્પેન્ડ થયા છે. તમને ખ્યાલ હશે કે 1999 મે મહિનામાં સોનિયા ગાંધીએ આ શરદ પવાર પૂર્ણ સંઘમાં અને તારીક અનવર એમણે જે પત્ર લખ્યો એમના વિદેશી મૂળ વિશેનો અને એ ત્રણેયને કાઢી મૂક્યા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એમણે સ્થાપી. એના પછી ઓક્ટોબર નવેમ્બરમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સરકાર રચાઈ હતી ત્યાં વિધાનસભાની ચૂંટણી પછી. અને 15 વર્ષ સુધી એમણે રાજ કર્યું ત્યાં. કેન્દ્રમાં 10 વર્ષ સુધી સાથે રાજ કર્યું. એટલે એ છે ને એ મને લાગે છે સર્વમિત્ર છે શરદ પવાર. અને વિદેશ જે વિપક્ષી એકતાની વાત છે એને તોડવાની વાત છે, હું માનું છું કે એમાં છે ને મુશ્કેલી પડશે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે ભારતીय जनता पार्टी વધારે एक्सपोज થઈ રહી છે. ओके, तो क्या एक आध 1.5 मिनट बचा है, क्या यही हाल दिनेश जी बिहार में है? क्योंकि वहां भी नीतीश कुमार है और जो मतलब पूरी एक्सरसाइज हुई पटना के बाद अभी और एक बैठक होगी, लेकिन वो बैठक से पहले काफी कुछ निर्भर करेगा कि सारे विपक्ष बैठकर और खासकर जो वरिष्ठ नेता है दोनों शरद पवार और नीतीश कुमार कांग्रेस के साथ आने वाले वक्त में तो फेज आएगा ही, लेकिन इसको कैसे टेकल करेंगे? आपके हिसाब से क्या रणनीति हो सकती है विपक्ष के एकजुटता के लिए आने वाले वक्त में? देखिए, शरद पवार और नीतीश बाबू में जो मैच्योरिटी है, जो विजडम है, वो दोनों जानते हैं कि राजनीति में कब कैसे हैंडल करना है. और मैं ये समझ के चलता हूं कि बिहार की राजनीति में बीजेपी का पेनिट्रेट करना बहुत मुश्किल है, क्योंकि नीतीश बहुत चतुर खिलाड़ी हैं. उन्हें मालूम है कि इन समस्याओं से कैसे निपटना है. मुझे नहीं लगता कि बिहार में कोई बहुत बड़ी समस्या आएगी, सिवाय इसके कि कुछ गिरफ्तारियां हो सकती हैं, लेकिन उससे आरजेडी को और जेडीयू को और ज्यादा सिंपैथी मिलेगी और ये बीजेपी के लिए बूमरैंग करेगा. एक बात और कहना चाहूंगा मैं यहां पर कि ये जो लड़ाई है इस समय, ये सिर्फ ले दे के नीतीश बाबू और मोदी की नहीं है. अब ये लड़ाई शरद पवार वर्सेस मोदी की हो गई है. यहां पर कौन पहले आगे निकलेगा ये बहुत रोचक होगा. मुझे लगता है कि शायद बीजेपी पहले पग पर अभी आपको शायद जीतती हुई थोड़ी सी नजर आए, लेकिन थोड़ा सा इंतजार कीजिएगा, आपको मालूम पड़ेगा कि बीजेपी ने कुछ बहुत फेटल डिसीजन लिए हैं और ये महाराष्ट्र के अंदर भी और बिहार के अंदर भी उनके लिए बहुत बुरे साबित होंगे. ना केवल सीटें गंवाएंगे बल्कि दे विल आल्सो लूज देयर फेस आल्सो. जी ओके, धन्यवाद. तो देशनी आर्थिक राजधानीમાં જે ચહેલ પહેલ મચી તેનાથી દેશની રાજધાની સુધી પહોંચવાનો જે રસ્તો છે તેના ઘણા બધા પિલર બદલાઈ ગયા, મુખોટા બદલાઈ ગયા અને દાવપેચ પણ બદલાશે. આ રાજ્યો કયા હશે કે જ્યાં ઘણા બધા દાવપેચ વિપક્ષ તરફથી પણ થશે અને સત્તાધારી ભાજપ પરથી પણ થશે. પણ એક વાત ક્લિયર છે, જેમ ટમેટાના ભાવ આસમાને છે એવા નેતાઓના ભાવ 24 પહેલા આસમાને છે અને રહેશે, જેના ઉપર વિવિધ એજન્સીઓની લટકતી તલવાર છે. લેટેસ્ટ એક્ઝામ્પલ મહારાષ્ટ્ર. ધન્યવાદ દિનેશજી. ડોક્ટર હરિદેસાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.